कृपा फाउंडेशन द्वारा ठंडी छाछ की निःशुल्क सेवा लोगों को दी जा रही है। गर्मी की सीजन में लोगों को इससे राहत मिलती है। ये फाउंडेशन कई प्रकार की कई सालों से सेवा कार्य कर रहा है। सर, आपका नाम और परिचय बताइए। मेरा नाम डॉक्टर जय मेहता है। मैं राम कृपा फाउंडेशन का मैनेजिंग ट्रस्टी प्रमुख हूँ और राम कृपा फाउंडेशन में मैं अपनी विविध सेवाएं देता हूँ। कौन कौन सी सेवाएं आप प्रदान करते हैं? हमारे राम कृपा फाउंडेशन में हम विविध प्रकार की सेवाएं करते हैं, जैसे कि 24/7 मिनरल पानी की परब है। हमारे राम कृपा फाउंडेशन की और भी सेवाएं, अभी ठंडी छाछ की सेवा चल रही है और विविध सेवाओं में से एक वो भी है कि पक्षियों के लिए दाना पानी रखने के लिए हम वो भी करते हैं, पक्षी घर भी देते हैं। और हमारी विविध सेवाओं में से एक निःशुल्क हम सेवा करते हैं, चप्पल वितरण की सेवा करते हैं। बस्ती में जाते हैं और वहां जाके हम देखते हैं, लगता है कि यहाँ सेवा की जरूरियात है, तो वहाँ माता बहनों, वृद्धों और छोटे बच्चों को हम चप्पल वितरण की सेवा करते हैं। ये जो सेवा कार्य कर रहे हैं, आप इसके विषय में लोगों को क्या संदेश देना चाहते हैं? बस हमारा उद्देश्य एक ही है कि हमारी भारतीय परंपरा और हमारी संस्कृति है, कुछ देने के लिए आए हैं, कुछ अच्छा करने के लिए आए हैं। और वो विरासत और हमारा जो भी ये सेवा का यज्ञ है, ये आगे बढ़ना चाहिए। हमारा देख के कोई अच्छा कार्य करना चाहिए, हमारी ये सेवाएं आगे जानी चाहिए। हमारी संस्कृति यही है। मुझे हमारी संस्कृति ये प्रेरणा देती है कि हमें कुछ देना है, कुछ लेने के लिए नहीं आए। और प्रभु कृपा से ये यज्ञ जो है हमारा सेवा का 2016 से हम चला रहे हैं और परमात्मा की शक्ति है कि ये चलता आ रहा है और अभी तक तो हम ही ये निर्वाह कर रहे हैं और आगे भी हम करते रहेंगे। ये प्रभु कृपा रहेगी हम पर। हमारा मुख्य उद्देश्य यह है कि ये सेवा जो है आगे बढ़नी चाहिए, लोगों तक जानी चाहिए और पब्लिक में हमारी सेवा जाए और इसका लोगों को भरपूर जो भी है ये सेवा का आनंद ले सके। कौन सी जगह ये सेवा की जाएगी? अभी तक तो हम राम कृपा है कि कोई एरिया ऐसा फिक्स नहीं किया है कि यहाँ ही हमें सेवा करनी है। अलग अलग जगह पे जाते हैं, हम सर्वे लेते हैं और हमारी इच्छा होती है तब तक हम ये सेवा करते हैं। अलग अलग एरिया में करते हैं, कोई एरिया फिक्स नहीं है हमारा। તમારું નામ જણાવો। મારું નામ ડોક્ટર જય મહેતા છે। રામ કૃપા ફાઉન્ડેશન દ્વારા જે આ સેવા કાર્ય ચાલે છે કેટલા વર્ષથી કરો છો? રામ કૃપા ફાઉન્ડેશનની સ્થાપના અમે 2016-17 માં કરેલી। એના ફાઉન્ડર મારા મોટા ભાઈ શ્રી ડોક્ટર જલ્પેશભાઈ મહેતા છે અને હું મેનેજિંગ ટ્રસ્ટી પ્રમુખ જય મહેતા છું। અને અમારી વિવિધ સેવાઓ રામ કૃપા ફાઉન્ડેશન દ્વારા ચાલતી હોય છે। જેમ કે અત્યારે આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે અમે નિઃશુલ્ક ઠંડી મસાલા છાશની સેવા કરી રહ્યા છીએ। પછી ગરમીમાં અમે અત્યારે બીજી સેવા શરૂ કરીશું, વસ્તીમાં જઈ અને બાળકો, વૃદ્ધો અને આપણે બહેનો અને માતાઓને ચપ્પલ વિતરણની સેવા કરીશું। અત્યારે બીજું ગરમીમાં અબોલ જીવ માટે પણ અમે સેવા કરી રહ્યા છીએ। પક્ષીઓ માટે પક્ષીઘર, પાણીના કુંડા, દાણા પાણી માટેના કુંડા અમે આ બધું વિતરણ કરીએ છીએ। અત્યારે અમારી એ પણ સેવા ચાલી રહી છે। અને આના સિવાય તમે કોઈ શું કરો છો? હા, અમારા રામ કૃપા ફાઉન્ડેશનની વિવિધ સેવાઓમાંથી એક સેવા એ છે, બીમાર અને લાચાર ગૌ માતાની સેવા પણ અમે કરીએ છીએ। કોઈ બાળક ભણવા માંગતું હોય પણ એના માતા પિતા સક્ષમ ન હોય, યા તો માતા પિતા વિહોણી કોઈ દીકરા દીકરી હોય તો અમે એમની ફી ભરી અને ભણતર માટેની વિશેષ સેવાઓ પણ પ્રદાન કરીએ છીએ। એ સિવાય કુદરતી આફત માટે પણ અમે અમારી રામ કૃપા ફાઉન્ડેશન કટિબદ્ધ છે કે જે પણ સેવાની જરૂરિયાત પડશે તો પાયાની સેવા અમે આપીએ છીએ। પછી રામ કૃપા ફાઉન્ડેશન વિવિધ સેવાઓમાંથી એક સેવા એ પણ છે કે કોઈ સાધુ સંત મહાત્મા હોય પણ પોતે સક્ષમ ના હોય નિર્વાહ કરવા માટે, તો અમે એ પણ સેવા આપીએ છીએ। અને બીજી અમારી સેવા એ છે કે કોઈ પ્રસ્તુતિ વખતે માતા કે બહેન તકલીફમાં હોય, સક્ષમ ના હોય તો એમને પ્રસ્તુતિ માટેની પણ અમે સેવા આપીએ છીએ। જે પણ સેવાની જરૂરિયાત હોય, હોસ્પિટલની હોય, એમને ખાવા પીવા માટેની, કોઈ તંદુરસ્ત બાળક માટેની કોઈ પૌષ્ટિક આહારની જરૂરિયાત હોય તો અમે એ પણ આપીએ છીએ। લોકોની સેવા કરવા માટે તમને પ્રેરણા ક્યાંથી મળે? અમને
આજ પ્રેરણા અમારા મોટાભાઈ શ્રી ડોક્ટર જલ્પેશભાઈ મહેતા દ્વારા મળી છે. એમને અમને પ્રોત્સાહિત કર્યા રામકૃપા ફાઉન્ડેશન માટે. અમે આ બહાર ફરતા હોઈએ છીએ એટલે જોઈએ છીએ કે આપણી જે ભારતીય સંસ્કૃતિ શું છે, એમાં જરૂરિયાત પાયાની શું છે, આપણા લોકોની સંસ્કૃતિ અને વિરાસત વારસો શું છે, એમને ડોક્ટર જલ્પેશભાઈ મહેતા દ્વારા શીખવા મળ્યું છે કે આ સેવાઓ આપણી ભારતીય પરંપરા અને આપણી સંસ્કૃતિમાં રહેલી છે, એને અમે આગળ વધારીએ છીએ.